તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ। રાજકોટમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ યોજી છે। પરેશ ધાનાણી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી છે। રાજ્યમાં દારૂ અને ડ્રગનું દૂષણ વધ્યું છે તે વાત તેઓએ કરી છે। સાથે જ દારૂ અને ડ્રગનો મુદ્દો ઉઠાવનાર કુમાર કાનાણીને પરેશ ધાનાણીએ અભિનંદન પાઠવ્યા છે। અને આ લડાઈમાં મારે અભિનંદન આપવા છે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ અંતરાત્માના અવાજે ડ્રગ્સ અને દારૂના દૂષણ સામે એને અવાજ જો ઉઠાવ્યો હોય તો મારે એને હૃદયથી અભિનંદન આપવા છે। મારે અભિનંદન આપવા છે ભાઈ ગોપાલને કે રાજકીય વિચારધારાથી ઉપર ઉઠી અંતરાત્માના અવાજે ભાઈ જિગ્નેશે દારૂ અને ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ ઉઠાવેલા અવાજને એને સમર્થન કર્યું છે। મારે અભિનંદન આપવા છે એ બધા જ પત્રકાર ભાઈઓને, પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયાના સાથીઓને જેણે આ દારૂ અને ડ્રગ માફિયાઓ વિરુદ્ધની ઝુંબેશ ને ગુજરાતના જન જન સુધી પહોંચાડવાનું